નમસ્તે મિત્રો. માર્કેટની અંદર સારા એવા રેલવે સ્ટોક, ડિફેન્સના સ્ટોક, સારું એવું ફાર્માના સ્ટોક કરો, મેટલના સ્ટોકની વાત કરો, સારું એવું રિટર્ન આપી રહ્યા છે. જ્યારે આવા દોડી રહેલા શેરની પાછળ દોડવું એના કરતાં મિત્રો ખાસ કરીને એવા સ્ટોક પસંદ કરવા કે જે છેલ્લા ઘણા સમયથી એક જ દાયરાની અંદર દોડી રહ્યા હોય, કે એક જ દાયરામાં એ શેરનો ભાવ જોવા મળી રહ્યો હોય, કે આ દાયરાની અંદર જોડી રહેલા શેર કે જે શેર છે એ સ્ટોક છે એ કન્સોલેટ કરેલા છે, કે એ સમય ત્યાં સમય વિતાવે છે, પણ એ શેરમાં કોઈ ખરાબી નથી, કે એ કંપનીના બિઝનેસમાં કોઈ ખરાબી નથી, એ ફંડામેન્ટલ સ્ટ્રોંગ સ્ટોક છે. FII DISનું સારું એવી હોલ્ડિંગ જોવા મળે છે. સાથે કંપનીએ છે એ નવો બિઝનેસ ગ્રોથ કરવા માટે સારું એવી કેપેક્સ કરી રહેલી છે. આ કેપેક્સ કરી રહેલી આ કંપનીઓની અંદર સાથે બીજી વસ્તુ એ પણ જોવાની કે ભવિષ્યની અંદર આ કંપનીઓ આગળ વધી શકે એવી પૂરી ક્ષમતા ધરાવતા હોય, આવા શેર પસંદ કરવા માટે આપણે આતુર રહેવું જોઈએ, નહીં કે દોડી રહેલા શેર. કારણ કે જેટલા તમે દોડી રહેલા શેરની પાછળ તમે જાશો, જ્યારે પણ આ શેર છે એ ક્યારેક ને ક્યારેક તો નીચે આવશે જ, કે એનો સમય આવશે જ કે જ્યારે નીચેનો ડાઉન ટ્રેડ જોવા મળશે. બેનિફિટ આની અંદર ઓછો છે, પણ ફસાવાનો સમય વધારે, ફસાવાઈ શકાય એવું વધારે દેખાય છે. કારણ કે તમારી એન્ટ્રી અહીંયા પણ થઈ શકે, અહીંયા પણ થઈ શકે, અહીંયા પણ થઈ શકે. જ્યારે એ શેર છે જ્યારે પણ નીચે આવશે ત્યારે એ તમારો ડાઉન ટ્રેડ જોવા મળશે. આજે નહીં તો કાલે પણ ભવિષ્યમાં જોવા મળશે. ત્યારે એ સાચો સમય કહી શકીએ કે આપણે એ સમયે આ શેરને પસંદ કરવા જોઈએ અને ત્યારે આપણા પોર્ટફોલિયોમાં એડ કરવા જોઈએ. એવા બે સ્ટોક છે જે અત્યારે કોન્સોલેટ કરી રહ્યા છે, કે એ ઘણા સમયથી એના શેરના ભાવમાં જોવા મળે છે. એક શેર છે એ કેમિકલ સ્ટોકથી બિલોંગ કરે છે, એક શેર છે જે યુનિક બિઝનેસ ધરાવે છે, કે બિઝનેસના ડેવલપ કરવા માટે નો બિઝનેસ કરે છે. આવી બે કંપનીઓ વિશે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો આગળ વધીએ છીએ એ પહેલાં ફર્સ્ટ ટાઈમ તમે સ્ટોક ઓફ ગુજરાતી લાઈવ ચેનલની અંદર વિઝિટ કરો છો તો ચેનલને સાથે મિત્રો સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને બેલ આઇકન હિટ કરો. ખાસ કરીને એન્ડ સુધી વિડીયો જુઓ. સ્ટોકના શેરનો ભાવ જોઈને તમે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ના કરો. એનો બિઝનેસ મોડલ સમજો, શેરના ભાવ જુઓ, વેલ્યુએશન જુઓ, પ્રોફિટ કરે છે કે નહીં બિઝનેસ એ સમજો. એ સિવાય શેરના ભાવ જોઈને તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો મિત્રો તો ફસાશો. ખાસ કરીને એન્ડ સુધી વિડીયો જુઓ અને સાથે કોમેન્ટ કરો અને લાઇક આપો. હવે આગળ વધીએ છીએ આ વિડીયોની અંદર. એની પહેલાં ફર્સ્ટ સ્ટોક છે ક્લીન સાયન્સ એન્ડ ટેકનોલોજી, જે 2021ની અંદર માર્કેટની અંદર લિસ્ટેડ થયેલી શેર, જેનો ભાવ છે અત્યારે 1373 રૂપિયા જોવા મળી રહ્યો છે. જ્યારે માર્કેટની અંદર 2021માં જ્યારે કેમિકલ સેક્ટરમાં સારો એવો બૂમ જોવા મળતો હતો ત્યારે આ શેરનો ભાવ આ માર્કેટની અંદર, એટલે કે શેર એ માર્કેટમાં કંપનીએ માર્કેટમાં લિસ્ટેડ થયેલી હતી. ત્યાર પછી ઘણા સમયથી આ શેર છે એક જ દાયરામાં જોવા મળી રહ્યો છે. આમ જુઓ તો 2 વર્ષથી, છેલ્લા 2 વર્ષ કરતાં પણ વધારે સમયથી એક જ દાયરામાં શેરનો ભાવ જોવા મળે છે. તેનો અર્થ એવો નથી થતો કે આ શેર ડૂબી જશે, આ ભાવ છે એ નીચે જતો રહેશે. આ આખું સેક્ટર ડાઉન છે મિત્રો. ખાસ કરીને મિત્રો વસ્તુ સમજો, કારણ શું છે, કે રીઝન કયું છે કે એને લીધે આ શેરનો ભાવ આપણે ડાઉન જોવા મળી રહ્યો છે. એ કારણ સમજવું બહુ અગત્યનું છે. એ કારણ સમજ્યા જ પછી તમારું ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ કોઈ પણ નીચેનો ભાવ જોવા મળતા શેરની અંદર, કે આ ગ્લોબલી કેમિકલ ક્ષેત્રની અંદર ડિમાન્ડ છે ડાઉન છે. દરેક કેમિકલ શેરના ભાવ જોશો તો મિત્રો 52 વીકના લો ઉપર જોવા મળે છે. ખાસ કરીને આ શેરનો 52 વીકનો લો 1276 રૂપિયા થયેલો છે. હાલમાં 1300ની સમથિંગ આપણને શેરનો ભાવ જોવા મળે છે. એક વર્ષનો હાઈ એટલે કે 52 વીકનો હાઈ આપણને 1622 અને 14,500 કરોડનું માર્કેટ કેપ છે. મિડ કેપ કહી શકીએ, નાની કંપની કહી શકીએ એવું છે. વેલ્યુએશનની કમ્પેરિઝન કરશો તો પી થોડોક તમને મોંઘો દેખાશે. ખાસ કરીને સારો એવો સ્ટોક છે, પણ સારી એવી ડિમાન્ડ અત્યારે જોવા નથી મળી રહેલી, એના હિસાબે શેરનો ભાવ નીચો જોવા મળે છે. આગળ વાત કરીએ, ખાસ કરીને આ કેમિકલમાં કયા ક્ષેત્રનું કેમિકલ બનાવે છે એ વસ્તુ ખાસ મિત્રો સમજવા જેવી છે. એની અંદર ખાસ કરીને આ કંપની છે એ ગ્લોબલી લેવલે કામ કરે છે, જેની અંદર છે માફ કરજો એક જ મિનિટ. કંપની ખાસ કરીને 3 ક્ષેત્રના કેમિકલ બનાવે છે. એની અંદર વાત કરીએ કે પરફોર્મન્સ કેમિકલ છે, FMCGનું કેમિકલ છે, ફાર્મા અને એગ્રો ક્ષેત્રના કેમિકલ બનાવે છે. અને આ કંપનીનો બિઝનેસ છે ખાસ કરીને ક્યાંક કે વર્લ્ડની અંદર, આખા વર્લ્ડની અંદર બિઝનેસ ફેલાયેલો છે. ઇન્ડિયાની અંદર આ કંપનીનો 35% જેટલો રેવન્યુ જનરેટ થાય છે. ચાઇનાની અંદર 20% કહી શકીએ, અમેરિકામાં 20% જેટલો રેવન્યુ જનરેટ કરે છે. એટલે રેસ્ટ ઓફ વર્લ્ડ એટલે ઓલ વર્લ્ડની અંદર, જ્યારે યુરોપની અંદર 14% અને બાકીનો છે એ બિઝનેસ છે અલગ અલગ કન્ટ્રી, નાના નાના દેશોમાંથી જનરેટ થાય છે. ખાસ કરીને પ્રમોટરોની વાત કરો તો સારા એવા પ્રમોટરોનું હોલ્ડિંગ
પ્રમોટરોનું 75% સારામાં સારું પ્રમોટરોનું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. સારો એવો વિશ્વાસ કહી શકીએ આ કંપનીને એના પોતાના માલિકોને કે એની કંપની ઉપર છે, ત્યારે એ એટલું પ્રમોટરોનું હોલ્ડિંગ હજુ રાખેલું છે. સાથે એફઆઈઆઈનું હોલ્ડિંગની વાત કરું તો 5.88 સારું એવું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. ડીઆઈએસટી વાત કરું તો 5.04નું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. આગળ વાત કરીએ ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર સારો એવો સેલ્સ ગ્રોથ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2021ની અંદર 134 કરોડનો સેલ્સ જોવા મળતો હતો, એની સામે અત્યારે 228 કરોડનું સેલ્સ જોવા મળે. સારો ઇમ્પ્રુવમેન્ટ છે. સારી એવી ગ્લોબલી ડિમાન્ડ ડાઉન છે, તો તેમ છતાં પણ એને એક જાળવી રાખ્યો છે. શેરનો ભાવની અંદર ડાઉન ટ્રેડ જોવા મળે છે, પણ તમે ખાસ મિત્રો જોશો કે આ કંપનીની અંદર નેટ પ્રોફિટ ક્વાર્ટરલી અંદર એટલો બધો ડાઉનફોલ જોવા મળી રહ્યો નથી. જુઓ, ખાસ કરીને 60થી લઈ 50થી લઈને 70ના દાયરાની અંદર આ કંપનીના નેટ પ્રોફિટ ક્વાર્ટરલી જોવા મળી રહ્યો છે. એની સામે ઈપીએસની અંદર કમ્પેરિઝન કરશો તો ઈપીએસની અંદર એટલો બધો ડાઉનફોલ જોવા મળે છે. એક ઈપીએસની અંદર અહીંયા 5.55 જોવા મળે, પણ સામે એટલો બધો મેન્ટેન કરેલો આ કંપનીએ છે કે જેથી કરીને ઈપીએસની અંદર ગ્રોથ થશે તો શેરના ભાવની અંદર ગ્રોથ થશે. પણ છેલ્લા ઘણા સમયથી એટલું બધું બાઇંગ કે જે ખરીદારી છે એ કેમિકલ ક્ષેત્રની અંદર થયેલ નથી, પણ આવનારા સમયની અંદર વધીને 6 થી 8 મહિનાની અંદર આની અંદર જમ્પ જોવા મળશે. રિઝર્વની વાત કરું તો સારો એવી બેલેન્સ શીટ રિઝર્વ છે. કંપની પાસે સારું એવું 1193 કરોડનું માર્ચ 2024ની દ્રષ્ટિએ રિઝર્વ જોવા મળ્યું છે. સારી એવી કેમિકલની કંપની કહી શકીએ કે આવનારા સમયની અંદર આ શેરનો ભાવ એટલો આ જ ભાવે ન જોવા મળે, પણ આ એક ભાવ છે કે જે ભાવની અંદર આપણે વિચાર કરી શકીએ આપણા પોર્ટફોલિયોની અંદર એડ કરતા. તમે વિચારજો, તમારી રીતે સ્ટડી કરજો, પછી આગળ વધજો. આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ કંપની વિશે, જે ઝેગલ પ્રીપેડ ઓશિયન સર્વિસ, જેના શેરનો ભાવ અત્યારે આપણને 314 રૂપિયા 70 પૈસા શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મિત્રો સમજો, આ કંપની ખાસ સમજવા જેવી છે, કારણ કે યુનિક બિઝનેસ ધરાવે છે કે માર્કેટની અંદર આ કંપની છે, માર્કેટ લીડર છે કે જે એના ક્ષેત્રની અંદર ઇન્ડિયાની અંદર આની કમ્પેરિઝનમાં કોઈ ઊભું નથી. ખાસ સમજવા જેવી વસ્તુ છે કે લોંગ ટર્મ માટે આ વસ્તુ બહુ સારી છે. શોર્ટ ટર્મ માટે છેલ્લા 2023ની અંદર આ કંપની લિસ્ટેડ થઈ છે, એટલે હજુ તમને આ કદાચ શેરનો ભાવ નીચો પણ જોવા મળી શકે, પણ સારો એવો અપટ્રેડ જોવા મળી રહ્યો છે માર્કેટની અંદર, તો પણ એક જોવાનું અઘરું છે કે ના પણ મળે. હવે વિચારવાનું મિત્રો એ છે, ખાસ કરીને સમજવાનું એ છે કે આ કઈ રીતના કોઈ પણ કંપનીને પોતાનો ખર્ચ કરો એનું મેનેજમેન્ટ કરતી કંપની છે, કે જેનું વેલ્યુએશન પ્રમાણે આમ જોશો તો આ જ્યારે માર્કેટમાં કંપની આવેલી છે વેલ્યુએશન કરતાંની કમ્પેરિઝન કરશો તો થોડી હાઈ છે. અને ખાસ કરીને આ કંપની છે એ ઈ કોમર્સ બેઝ ઉપર કામ કરે છે, અને અલગ અલગ કંપનીઓના જે ફાઇનાન્શિયલ રીતે કેવી રીતે બિઝનેસ કરો એ સમજાવે છે. એક જ માઇનસ પોઈન્ટ કહી શકીએ કે આપણને એવો દેખાય કે આવનારા સમયની અંદર આરબીઆઈ દ્વારા જે રેગ્યુલેશન નવા અપડેશન થાય તો આ કંપનીની અંદર કંઈ પણ ફેરફાર થઈ શકે, કે એના માર્જિનની અંદર કંઈ પણ પ્રોફિટની અંદર અપડેશન કરે તો પણ આમાં ફેરફાર થઈ શકે. માર્કેટ કેપની દ્રષ્ટિએ મિત્રો સમજો 3.86 કરોડનું માર્કેટ કેપ, 3,086 કરોડનું માર્કેટ કેપ, 3860નું માર્કેટ કેપ જોવા મળે, એટલે મિડ કેપ સ્મોલ કેપ કહી શકીએ એવી કંપની છે. 52 વીકના લોની વાત કરો તો 155 કરોડનો 155 રૂપિયાનો લો અને 389નો હાઈ જોવા મળી રહ્યો છે. 155 સુધી આ શેરનો ભાવ નીચે જઈ રહ્યો છે. પી ડિસ્પ્લે થયેલું નથી. વાત કરીએ કંપનીના બિઝનેસ વિશે, કયા કયા ક્ષેત્રમાં કંપની કામ કરે છે, ખાસ કરીને એના 3 પ્રોડક્ટ્સની અંદર કે ઝેગલ ઝોયર, ઝેગલ સેવ અને ઝેગલ પ્રોપર, ત્રણેય વસ્તુ છે અલગ અલગ ક્ષેત્રે કામ કરે છે. ખાસ કરીને ડેટા ડ્રાઇવન બિઝનેસ મેનેજમેન્ટની કરતી આ ઝેડાવેર એની એક સોફ્ટવેર છે કે જે એપ્લિકેશન થ્રુ કે વેબસાઇટ થ્રુ આપણને એ વસ્તુ પૂરી પાડે છે. બીજી વસ્તુ એની રિવર્ડ ઝેગલ પ્રોપરની અંદર વાત કરશો તો રિવર્ડ એન્ડ રેકોગ્નાઇઝેશન પ્લેટફોર્મ પૂરું પાડે છે. ચેનલ રિવર્ડ અને ઇન્સેન્ટિવ્સ કેવા પૂરા પાડતા કે કંપનીઓને અલગ અલગ ક્ષેત્રની અંદર જે કરીને પોતાનું કામ છે હળવાશથી કે સામાન્ય રીતે પૂરું થઈ શકે, કે એવી રીતે આખું એક મેનેજમેન્ટ કરી આપે છે. અલગ અલગ સોફ્ટવેર છે, એના વેબસાઇટ બનાવેલા છે. એવી રીતે ઝેગલ સેવ જે એમ્પ્લોયીના એક્સપેન્સનો ખર્ચ કેમ, એના ફાયદા કઈ, એક્સપેન્સનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, એમ્પ્લોયની રિમ્બર્સમેન્ટ છે એની અંદર કેમ કામ કરો, એમ ટેક્સના કયા બેનિફિટ છે, એવી રીતે બિઝનેસ લેવલનું બિઝનેસ કરાવતી આ કંપની કહી શકીએ કે બિઝનેસ કઈ રીતે એનો હેન્ડલ કરો, કઈ રીતના ખર્ચ ઘટાડવો, ખાસ કરીને આ કંપનીનું એક કામ છે. બીજી રીતે વાત કરીએ તો એના ક્લાયન્ટ કયા કયા છે, ખાસ મિત્રો સમજો, સારા એવા પાર્ટનર્સ છે આ કંપની સાથે કે ભવિષ્યની અંદર સારી એવી યુનિક બિઝનેસ છે, એટલે ગ્રોથ થવો એ પૂરેપૂરી શક્યતા છે, કે પૂરેપૂરું કહી શકીએ કે આવનારા સમયની અંદર આ કંપનીની અંદર ગ્રોથ જોવા મળશે જ, કારણ કે એક યુનિક બિઝનેસ છે. અને ખાસ કરીને એના કોઈ કોમ્પિટિટર ઇન્ડિયાની અંદર જોવા નથી મળ્યા. સારા એવા કી કસ્ટમર જે કહી શકીએ ટાટા સ્ટીલ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, અલગ અલગ કંપનીઓની અંદર આ એના સારા એવા પાર્ટનર્સ
જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને B2B અને B2C બંને લેવલે કે બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટુ કસ્ટમરની સાથે કામ રહીને કરતી કંપનીઓ છે. અને એના બિઝનેસ પાર્ટનરની અંદર જોશો તો પાર્ટનરની અંદર સારી એવી બેંક ક્ષેત્ર કે બેંકો જે આ કંપનીની અંદર યસ બેંક છે, એક્સિસ બેંક, SBI, કોટક સારી એવી અને નેટવર્ક પાર્ટનરની અંદર વિઝા, રૂપે, માસ્ટરકાર્ડ સારા એવા જેગલના કાર્ડ આવે છે, જેવી રીતે રૂપાનું છે, રૂપેનું છે, વિઝાનું છે. જે કાર્ડ આપણે વિઝા કાર્ડ કે સેવિંગ એકાઉન્ટની અંદર કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ એકાઉન્ટ કે ક્રેડિટ એકાઉન્ટ જે જોવા મળે છે, ડેબિટ કાર્ડ જોવા મળે છે, એવા એક ડિસ્પ્લે બનાવતી કંપની છે કે જે એક સોફ્ટવેર બેઝ ઉપર કામ કરી અને તમને પ્લેટફોર્મ પૂરું પાડે છે આ કંપની. આગળ વાત કરીએ ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર તો સારો એવો સેલ્સ ગ્રોથ અત્યારે 89 કરોડનો સેલ થતો હતો, એ અત્યારે 273 સુધી 2 વર્ષમાં જમ્પ, એટલે ત્રણ ગણો કહી શકીએ એટલો જમ્પ જોવા મળી રહ્યો છે સેલ્સમાં. એની સામે એટલો બધો પ્રોફિટ તો કરે છે કે નહીં આ કંપની, તો એમ જોશો તો 6 કરોડનો પ્રોફિટ 2022માં જોવા મળતો, અત્યારે 19 કરોડ સુધીનો પ્રોફિટ અત્યારે આ કંપની કરે છે. સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. આગળ વાત કરીએ રિઝર્વેની કંપનીમાં સારું એવું ડેટ હતું. ખાસ મિત્રો સમજો કે આ ડેટ ફ્રી કંપની થઈ શકી એમ છે કે 2020ની અંદર 21ની અંદર જ્યારે કોવિડ પીરિયડ હતો ત્યાર પછીથી અત્યારે રિઝર્વ સારું એવું 563 એટલે 563 કરોડનું આ કંપની પાસે રિઝર્વ જોવા મળી છે. બોરિંગની વાત કરશો તો 87 એટલે કરોડનું નોર્મલ બોરિંગ અત્યારે આ કંપનીનું જોવા મળી રહ્યું છે. અત્યારે કે સારું એવું રિઝર્વ ડેટ કરતાં રિઝર્વ કંપનીનું વધેલું છે. વાત કરીએ પ્રમોટરોની અંદર, પ્રમોટરોનું હોલ્ડિંગ કેટલું જોવા મળી રહેલું છે તો 43.93નું અત્યારે પ્રમોટરોનું હોલ્ડિંગ છે. થોડા ઘણા FIS અને DISનું હોલ્ડિંગ ઘટેલું છે અને એની સામે એ જ માલ પબ્લિકે લીધેલો છે. એનો અર્થ એવો નથી કે આ કંપની ખરાબ થઈ ગઈ, પણ ઘણા સારા એવા પ્લસ પોઈન્ટ આ કંપનીને આપણે જોયા. તો તમે વિચાર કરી શકો તમારા પોર્ટફોલિયોમાં એડ કરવો હોય તો, અને તમે પોતાનું સર્ચિંગ કર્યા પછી આગળ વધો. અને આ વિડીયોની અંદર એન્ડ સુધી બનવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમારા મિત્રો અને સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જવાનું ના ભૂલતા ખાસ મિત્રો. અને એક વિડીયોને લાઇક આપો અને કમેન્ટ જણાવજો તમારો પ્રત્યુત્તર, તમારો રિવ્યૂ મને ખાસ આપજો. થેન્ક યુ.